કાપોદ્રા પોલીસે વિવિધ ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરતા 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. કાપોદ્રા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કાપોદ્રા ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કોઈ વ્યક્તિ અલગ અલગ કંપનીની બ્રાન્ડેડ ચીજવસ્તુઓનું ડુપ્લિકેશન કરી અને ઓનલાઈન બજારમાં તેનું વેચાણ કરી રહ્યા છે. જેના આધારે ગઈકાલે રાત્રિના સમયે કાપોદ્રા પોલીસ અને એલસીબી ઝોન 1ના સ્ટાફે સાથે મળી રેડ કરી હતી. જેમાં ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ખાતા નંબર 144ના બીજા માળે કોસ્મેટિક ચીજવસ્તુઓનું ડુપ્લિકેટ બનાવી અને ઓનલાઈન મીશો નામની એપ્લિકેશનથી વેચાણ થતું હતું તેની માહિતીની ખરાઈ કરવામાં આવી હતી. જ્યાં જઈ અને પોલીસે દરોડા પાડ્યા હતા. તેમાં આકાશ સુરેશ ગોયાણી, હિરેન વિનુભાઈ ભેસાણિયા અને જય મહેશભાઈ મુંગરાની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય વ્યક્તિઓ સાથે મળીને જાણીતી બ્રાન્ડેડ કોસ્મેટિક કંપનીઓના જુદી જુદી પ્રોડક્ટના ડુપ્લિકેટ ચીજવસ્તુ બનાવી મીશો એપ્લિકેશન દ્વારા તેનું ઓનલાઈન વેચાણ કરતા હતા. આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી કારખાનામાંથી હાલ 24,31,158નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મુદ્દામાલમાં કાર્સેલ મેકા એસન્સ રિપેર કોલેજન નામનું એક સિરપ જેની એક નંગની કિંમત 1,499 રૂપિયા છે તેવા 33 નંગ કબજે કરાયા છે. આ મુદ્દામાલમાં કાર્સેલ મેકા એસન્સ રિપેર કોલેજન નામનું એક સિરપ જેની એક નંગની કિંમત 1,499 રૂપિયા છે તેવા 133 નંગ કબજે કરાયા છે જેની કુલ કિંમત 1,99,000 જેટલી થવા જાય છે. તેવી જ રીતે એલ્વેસ ગ્લોમિંગ નામની એક પ્રોડક્ટ છે જેના એક નંગની કિંમત 499 છે તેવા 252 નંગ એટલે કે કુલ 1,25,748ની મત્તા કબજે કરવામાં આવી છે. તે જ રીતે ક્રોસ ફોર્મ્યુલેટેડ ઇન્ડિયન કિંગ જેના એક નંગની કિંમત 699 રૂપિયા છે તેવા 1,180 નંગ એટલે કે 8,24,820ની મુદ્દામાલ कब्जे કરવામાં આવ્યો છે. कल कापोद्रा पुलिस स्टेशन के विस्तार में एलसीबी जोन 1 की टीम और कापोद्रा पुलिस की टीम ने कंबाइंड रेड का आयोजन किया. इसमें हमें बातमी मिली थी कि एक जगह पे डुप्लीकेट कॉस्मेटिक शैम्पू, साबुन, फेस सीरम इत्यादि इन सब का वो बनाते हैं वहाँ पे डुप्लीकेट और वहाँ पे बेचते हैं. जब हमने वहाँ पे रेड किया तो हमने देखा कि वहाँ पे डिफरेंट कंपनीज के डिफरेंट टैग्स वहाँ पे प्रिंट होके पड़े हुए थे और वो नकली सामान पे उन टैग्स को प्रिंट करके वहाँ पे चिपकाते थे और ऑनलाइन बेचते थे डिफरेंट ऑनलाइन सेलिंग प्लेटफॉर्म्स पे. तो हमने जितना भी वहाँ पे सामान था सारा मुद्दा माल कैप्चर किया और उसकी टोटल वैल्यू 24,31,148 रुपये है. हमने बीएनएस की डिफरेंट सेक्शंस में एक एफआईआर दर्ज की है और फर्दर इन्वेस्टिगेशन के लिए हमने केस रजिस्टर किया है. हम ये भी देख रहे हैं कि वो माल कहाँ से ला रहे हैं और कहाँ कहाँ बेच रहे हैं और किन किन लोगों के साथ उनने कितना पैसा कमाया चीटिंग करके.